નમસ્કાર તાલીમાર્થી ભાઈઓ અને બહેનો, ડીએલએડના વિશેષ વિડીયોમાં હું નિરંજન તલાટી આપનું સ્વાગત કરું છું. તલાટી નિરંજન ચેનલ પર આપ નવા હોય તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરશો, જેથી વિવિધતાસભર વિડીયો આપને સત્વરે મળી શકે. હા, અલગ અલગ વિષયના અલગ અલગ વાતો સાથેના અને ખાસ તો પોતાનો વિકાસ અને આ દેશ માટે કંઈ કરી છૂટવાની તમન્ના માટેના વિડીયો તમને સતત અહીં મળતા રહેશે. માટે આવો સાથે મળીને આ દેશ માટે સતત મતતા રહીએ. આજનો વિષય છે આપણો કોર્સ 2 કેળવણી સમાજ, અભ્યાસક્રમ અને અધ્યયતા. આપણે આગળના વિડીયોમાં પણ આ વિશે વિવિધ ટોપિક ઉપર આપણે ચર્ચા કરી, આપણે શીખ્યા. અને આજે આપણે એ ટોપિક પર ચર્ચા કરીશું કે શિક્ષણનો મર્યાદિત અર્થ સમજાવો. આવો પ્રશ્ન પૂછાય, શિક્ષણનો મર્યાદિત અર્થ સમજાવો. તો જ્યારે સવિસ્તાર સમજાવો, અર્થ સમજાવો અને એના ગુણાંક, દાખલા તરીકે એક પ્રશ્ન 3 માર્ક હોય કે 5 માર્ક હોય, ત્યારે મેં જોયું કે ઘણા બધા તાલીમાર્થી ભાઈઓ અને બહેનો ખૂબ જ ટૂંકમાં લખીને મૂકી દે છે. એવું ન થાય. 3 માર્કનો પ્રશ્ન છે, સવિસ્તાર વાત કરી છે. 5 માર્કનો પ્રશ્ન છે, સવિસ્તાર સમજાવવું એવું કહ્યું છે, ત્યારે આપણે એને સવિસ્તાર સમજાવવું પડે. ઘણા લોકો એવું કે સાહેબ ચોપડીમાં આટલું ટૂંકું છે. ના, ચોપડીમાં તો બહુ સરસ સવિસ્તાર છે. આપણી દ્રષ્ટિ ટૂંકી થઈ ગઈ છે. આપણે બધા જ શોર્ટકટ અપનાવીને ડીએલએડ કે બીએડ કે એમએડ કે વોટ એવર જે પણ કોર્સિસ છે પૂરા કરી દેવા છે, ડિગ્રી મેળવી લેવી છે. ના, આ રીતે ન થાય. આ તમે તમારા પગ ઉપર જ જાતે કોડી મારો છો. માટે આપણે જાતે તમામે તમામ મુદ્દાને ભણીએ, એડવાન્સમાં ભણીએ, શીખીએ. કારણ કે તમને ડિગ્રી મળી ગઈ પછી તમારી જ ગુણવત્તાથી, તમારી જ ક્વોલિટીથી તમે તમારા જીવનમાં આગળ જશો. તમે નોકરી, વ્યવસાય કે જે પણ તમે સ્વીકારો એમાં તમારી જ ગુણવત્તા કામમાં આવશે. પછી એ સમયે તમે જે પણ આ શોર્ટકટ અપનાવે છે કોઈ કામમાં નહીં આવે. માટે હજુ પણ સમજી લો કે તમામે તમામ પુસ્તકમાંથી તમામે તમામ મુદ્દાને વાંચો, એને સમજો, એની નોટ્સ તૈયાર કરો અને જાતે રસ લઈ અને પોતાના માટે કરવાનું છે. પોતાના માટે. અને પાછળ મા બાપે જે ઇન્વેસ્ટમેન્ટ આપણી પાછળ કર્યું છે એ વાતને પણ ધ્યાનમાં રાખી અને મા બાપના સપના, પરિવારના સપના, આ બધું ધ્યાનમાં રાખી અને ભવિષ્યની ચિંતા તમારા કેરિયર માટેની કરીને તૈયાર થવાનું છે. કારણ કે જીવનની જંગ એકલા જ લડવાની થશે ઇન ફ્યુચર, સમજી લો. માટે જાતે તૈયાર થાવ, સેલ્ફ ડિપેન્ડન્ટ બનો. બરાબર? તો ઝાઝી વાત નહીં કરું. હવે સીધા જ આપણા મુદ્દા પર આવું, પણ આશા રાખું કે આમ દેશ માટે મજબૂત બનીએ. આમ બરાબર, તો આપણા મા બાપને પણ ગૌરવ થાય, આપણા ગુરુજનોને પણ ગૌરવ થાય અને આમ ડીએલએડમાં ગુજરાત ટોપ બનીએ. ગુજરાત ટોપ એક નામ બની જાય. બરાબર? તો ચાલો સમજીએ શિક્ષણનો મર્યાદિત અર્થ. શિક્ષણના ઔપચારિક અર્થને કેળવણી સમજવામાં આવે તો તે આ મર્યાદિત અર્થમાં કેળવણીની મર્યાદા છે. કેળવણીની બહુ મોટી સંકલ્પના, એનો વિસ્તાર બહુ મોટો છે, બહુ મોટો. આપણે આગળની વ્યાખ્યાઓમાં પાશ્ચાત્ય તત્વચિંતકોના મતે, ભારતીય તત્વચિંતકોના મતે આપણે જોયું તો કેળવણીને મર્યાદામાં, શિક્ષણની મર્યાદામાં આપણે લાવવાનું નથી, પણ એના મર્યાદિત અર્થને આપણે કેવો માની બેઠા છીએ એ આપણે અહીંયા સમજીએ. બહુ સરળ છે, બહુ સરળ. બરાબર? તો શિક્ષણનો મર્યાદિત અર્થ, એમાં પહેલો મુદ્દો છે કેળવણી એટલે અક્ષર જ્ઞાન. જુઓ, કેળવણી એટલે અક્ષર જ્ઞાન. શિક્ષણ મેળવ્યું, અક્ષર જ્ઞાન મેળવ્યું એટલે સમજો કે આપણે શિક્ષિત થઈ ગયા. તો એ કહે છે કે શાળા મહાશાળામાં અપાતું અક્ષર જ્ઞાન એ કેળવણી નથી. શાળા મહાશાળામાં બાળકને નિશ્ચિત સમય સુધી અક્ષર જ્ઞાન આપવામાં આવે છે, પરંતુ શાળા મહાશાળાએ ન ગયેલા અને અક્ષર જ્ઞાન પ્રાપ્ત ન કરેલા કબીર, નરસિંહ કે અખો અશિક્ષિત ગણાશે. કેટલી સરસ વાત કરી છે કે તમને ક ખ ગ કે એબીસીડી આવડી ગયું, કે કડકડાટ અંગ્રેજી વાંચતા આવડી ગયું, અથવા તો તમે શાળામાં ગયા અને જે શિક્ષણ લઈ લીધું એટલે તમે અક્ષર જ્ઞાન મેળવી લીધું, તમે શિક્ષિત થઈ ગયા, તમે કેળવણી તમારા જીવનમાં ઉતારી લીધી, મેળવી લીધી. તો ભૂતકાળની અંદર નરસિંહ મહેતા,
સંત કબીર, હા, અખાની વાત કરી છે, આ બધા જે થઈ ગયા એમણે શિક્ષણ તો લીધું જ નથી. તો શું તમે એને અશિક્ષિત કહેશો, અભણ કહેશો? આ પ્રશ્ન બહુ સહજ આપણને હૃદયસ્પર્શી છે કે એમને આપણે શું કહીશું. અક્ષર જ્ઞાન વિના પણ સૂર્યના સ્થાનને આધારે સમય જણાવતા અને આકાશ જોઈ પવનની દિશાને આધારે વરસાદની આગાહી કરતા લોકો અશિક્ષિત ગણાશે? બહુ સરસ વાત કરી છે. ભૂતકાળની અંદર મારો પણ પોતાનો અનુભવ છે કે ખેતરમાં જઈએ એટલે જે વડીલો હતા એ વડીલો સૂર્ય ભગવાનને જોઈ અને સમય કહી દેતા કે આટલા વાગ્યા છે અને વાળું એટલે ભોજન, બપોરનું ભોજન કે એમણે જે પણ મંગાવ્યું હોય એ આટલા સમયે આવી જશે. આ એક આપણો ફિક્સ ટાઈમ હતો. સૂર્ય ભગવાનને જોઈને એ લોકો એનું મીન્સ કે તારણ કાઢતા કે હવે આટલા વાગ્યા છે ને આવશે જ અને આવી જ જાય. સમજો, ઘડિયાળ નહોતી, ઘડિયાળ જોતા આવડતું નહોતું. બીજી વાત કરી છે કે આકાશ જોઈ પવનની દિશાને આધારે વરસાદની આગાહી કરતા લોકો પણ અશિક્ષિત ગણાશે. આકાશના વાદળા બંધાતા હોય, પવન જે દિશામાં જતો હોય, હા, એને જોઈને પણ આપણે ટીવીમાં પણ હાલ જોઈએ છીએ કે એડવાન્સમાં આગાહી થાય છે. હમણાં જ કંઈક 28 તારીખે પણ આગાહી છે એવું સાંભળ્યું છે, બરાબર? તો આ રીતે જે આગાહી કરે છે, હા, શું એ લોકો અશિક્ષિત ગણાશે? જવાબ છે ના. અને એટલે માત્ર અક્ષર જ્ઞાન એ કેળવણી એટલે કે શિક્ષણ નથી. બહુ સમજવાની વાત છે. તમે ભણી ગયા એટલે તમે શિક્ષણ મેળવી લીધું, કેળવણી તમારામાં આવી ગઈ, તમે બહુ એજ્યુકેટેડ થઈ ગયા, એવું નથી. આ બધાના જે નામ લીધા, હા, એને અત્યારે કેટલા લોકો અનુસરે છે. બીજો મુદ્દો જોઈએ. કેળવણી એટલે માહિતીનું વિતરણ. માત્ર માહિતીનું જ્ઞાન એ સાચું શિક્ષણ કે કેળવણી નથી. તરવાના નિયમો વાંચવાથી તરતા આવડતું નથી. ઘણા લોકો એવું માને કે મારી પાસે ખૂબ નોલેજ છે, અઢળક નોલેજ, હા, જ્ઞાનનો કીડો એને ઘણા લોકો કહી દે, બરાબર? પણ શું એટલે એ બહુ મોટા શિક્ષિત થઈ ગયા કે એમણે કેળવણી મેળવી લીધી? ના. તરવાના નિયમો વાંચવાથી તરતા આવડતું નથી કે રેસીપીનું પુસ્તક વાંચવાથી સારા રસોઈયા બની શકાતું નથી. બહુ સરસ વાત કરી છે કે તરવાનું પુસ્તક વાંચીએ અને આપણે તરત જ તરતા શીખી જઈએ, બિલકુલ પોસિબલ નથી. અને આપણે રેસીપી જોઈએ કે ઘરે આજે પકોડી બનાવી છે, હા, અને રેસીપી જોતા આપણે બહુ સારા રસોઈયા બની જાય કે બહુ સારી પકોડી બનાવતા શીખી જાય કે વોટ એવર જે પણ તમને ભાવતું હોય એ બનાવતા શીખી જઈએ, એટલું જ પૂરતું નથી, એ મર્યાદિત છે, બરાબર? તો બહુ સરસ આ વાત કરી છે કે કેળવણી એટલે માહિતીનું વિતરણ. એવું આપણે ટૂંકમાં સમજી બેઠા છીએ કે આપણને આવડી ગયું એટલે આપણે બહુ એમાં પાવરફુલ થઈ ગયા, હા, એ સાચી કેળવણી કે શિક્ષણ નથી. ત્રીજો મુદ્દો છે કેળવણી એટલે ભણતર, વાંચન, લેખન અને ગણન. તો શાળા કોલેજમાં શિક્ષણ મેળવેલ હોય તેવી વ્યક્તિને વાંચન, લેખન અને ગણન 3 R's રીડિંગ, રાઇટિંગ એન્ડ એરિથમેટિક ટૂંકા પ્રશ્નમાં પૂછાય, ખાસ નોટ કરજો, બરાબર? કે 3 R કેળવણીની દ્રષ્ટિએ 3 R નો અર્થ સમજાવો અથવા કેળવણીની દ્રષ્ટિએ 3 R એટલે શું? તો R ફોર રીડિંગ, રાઇટિંગ, બરાબર, અને એરિથમેટિક એટલે કે વાંચન, રીડિંગ, રાઇટિંગ એટલે લેખન અને એરિથમેટિક એટલે કે ગણન. રાઇટિંગ, રીડિંગ અને એરિથમેટિક આ ત્રણના સ્પેલિંગ પણ તમે કંઠસ્થ કરજો અને સ્પેલિંગ સાથે તમે જો જવાબ લખશો તો ચોક્કસ માર્ક સારા મળશે. અને સ્પેલિંગ બહુ સરળ છે, તમને આવડી જશે. હવે વાંચન આવડી ગયું, લેખન આવડી ગયું અને ગણતરી આવડી ગઈ એટલે આપણે તેને ભણેલી વ્યક્તિ કહીએ છીએ. માત્ર ભણતર કેળવણીનો સંકુચિત અર્થ છે, કારણ કે કેટલીક વખત આપણે જોઈએ છીએ કે ઔપચારિક શિક્ષણ પ્રાપ્ત કરેલ વ્યક્તિ અમાનવીય વ્યવહાર કરે છે અને અભણ વ્યક્તિનો વ્યવહાર, ભાવના તથા જ્ઞાન ભણેલા કરતા શ્રેષ્ઠ હોય છે. બહુ સરસ વાત કરી છે કે આજે જે ભણેલા છે એનામાં ડિસિપ્લિન જ નથી. ગુરુજનનું શું મહત્વ છે? ઘરે મહેમાન આવે અથવા તો સમાજમાં ક્યાંક જઈએ તો કેવા કપડાં પહેરવા જોઈએ, કેવી રીતે સમાજની અંદર બેસવું જોઈએ, કેવી રીતે સોસાયટીમાં કે શાળામાં કે કોલેજમાં જવું જોઈએ, હા,
જ્યાં ત્યાં આપણે મસાલા ખાઈને પિચકારી મારી દઈએ, આ બધા જ શિક્ષિત લોકો છે. આવું તો ઘણું બધું કહી શકાય, એના પર બહુ લાંબો વિડીયો બની જાય. પણ તમે જે વર્તન કરો છો એ હકીકતમાં તમે જે શિક્ષણ મેળવ્યું એને લગતું છે. તમે કોઈની લાગણીને સમજી શકતા નથી, કોઈની ભાવનાને સમજી શકતા નથી, અને પોતાના ઈગો માટે, પોતાના ઈગો ખાતર તમે તમારી પકડ પકડી રાખો, એ પણ શું શિક્ષણ છે? ના. લોકો ઠીક છે કે તમારો પદ હોય, પ્રતિષ્ઠા હોય કે પૈસો હોય તો લોકો તમને માને કે તમને અનુસરે કે એની મજબૂરી હોય, બરાબર. પણ તમે એ બધાની આગળ જીરો છો, એ સમજી લેજો. માટે અભણ વ્યક્તિનો વ્યવહાર ખૂબ સારો હોય. તમે જોજો ગામડામાં કે ભલે ખેતરમાં કે કોઈ જગ્યાએ વ્યક્તિ મજૂરી કરતો હોય, પણ ગામડાની અંદર એ ખેતરના માલિક હોય, એ વ્યક્તિના પરિવારમાં કંઈ પણ દુઃખ આવે ને તો અડધી રાતે ઊભા થઈ જાય. પૈસાની જરૂર પડે તરત આપી દે, સાધનની જરૂર પડે તો તરત આપી દે, અને એને પરિવારની જેમ હૂંફ આપે અને એને ટેકો આપે. ભલે શિક્ષણ નથી, અહીંની લાગણી એ સાચી છે, અને સાચું આ જ છે. કારણ કે જિંદગી મેં ખૂબ કમાए ક્યાં હીરે ક્યાં મોતી, પર ભૈયા ક્યાં કરે કફન में जेब नहीं होती. जिंदगी में खूब कमाए क्या हीरे क्या मोती, पर भैया क्या करे कफन में जेब नहीं होती. આ દેહ છોડીને જઈશું ને ત્યારે જે કફન શરીર પર હશે એમાં ખીસું નથી, એટલે કશું ભરીને નહીં જાઓ. પણ અહીંથી તમે આ દિલથી, આ હૃદયથી દરેકની સાથે સારા વ્યવહાર કર્યા હશે, માનવતા રાખી હશે, લાગણી સમજ્યા હશો, બરાબર, અને સત્યના રસ્તા પર ખોટા લોકોની સાથે નહીં ચાલ્યા હશો, તો અનેક લોકો તમને યાદ કરશે. અને આપણને હજુ પણ એક જૂનો જમાનો યાદ આવે છે કે પહેલા લોકો કેટલા સારા હતા. એટલે બહુ સરસ વાત કરી છે કે અભણ વ્યક્તિનો વ્યવહાર, ભાવના અને જ્ઞાન ભણેલા કરતા શ્રેષ્ઠ હોય છે. જો એમની ગણતરી પાવરફુલ હશે અને આપણે કેલ્ક્યુલેટર લઈને બેસીશું, એ ભલે અભણ રહે પણ ખાલી માંગણીના વેઢામ કરશે ને ફટલક ગણતરી કરી નાખશે, કેટલો હિસાબ થયો, મહિને કેટલો ખર્ચ થયો, આ બધું જે કરી નાખશે, ત્યારે આપણે કેલ્ક્યુલેટરમાં પણ ભૂલ કરીશું. તો આ બહુ સમજવા જેવી બાબત છે. તમારી ઉંમર ખૂબ નાની છે એટલે અત્યારથી સમજો આ વસ્તુ, કે આપણે કેવી રીતે કેળવણીને જીવનમાં ઉતારવાની છે, બરાબર. આમ ભણતર એ કેળવણી નથી, એ તો કેળવણીનો માત્ર એક ભાગ છે. ભણતર એ કેળવણી નથી, કેળવણીનો ખાલી એક ભાગ છે. ચોથો મુદ્દો છે કેળવણી એટલે તાલીમ. તાલીમ નિશ્ચિત સંસ્થા દ્વારા ચોક્કસ સમય માટે, ચોક્કસ સ્થળે, ચોક્કસ આયોજન સાથે વિવિધ કૌશલ્યો કે શક્તિના વિકાસ માટે અપાય છે. જો બહુ સરસ વાત કરી કે જે તાલીમ હોય એની નિશ્ચિત સંસ્થા હોય, ચોક્કસ સમય હોય. જેમ કે તમે તાલીમ લઈ રહ્યા છો શિક્ષક બનવા માટેની, તો એની નિશ્ચિત સંસ્થા, તમે જે પણ કોલેજમાં છો એ નિશ્ચિત સંસ્થા છે, એનો ચોક્કસ સમય છે. 11 થી 5 કે 10 થી 5 કે 11 થી 6, જે પણ સમય તમારી સંસ્થાનું છે. ચોક્કસ સ્થળ, એનું સ્થળ નક્કી છે. ચોક્કસ આયોજન છે, એનું ટાઈમ ટેબલ બને છે, તો ચોક્કસ આયોજન છે. અને વિવિધ કૌશલ્યો કે શક્તિના વિકાસ માટે અપાય છે. તો તમારા વિવિધ કૌશલ્યો શિક્ષક તરીકેના તમારા ખીલે, એ માટે તમને એ તાલીમ અપાય છે. એવી જ રીતે અલગ અલગ ક્ષેત્રની અલગ અલગ પ્રકારના એના કૌશલ્યના વિકાસ માટે તાલીમ હોય. તો આ તાલીમની એક આખું બંધારણ છે કે ચોક્કસ સમય, ચોક્કસ સંસ્થા, ચોક્કસ સ્થળ, ચોક્કસ આયોજન, બરાબર, અને વિવિધ કૌશલ્યના વિકાસ માટે. આ માટે નિયત અભ્યાસક્રમ અને કાર્ય પદ્ધતિ હોય છે. નિયત અભ્યાસક્રમ આપણો છે, ચોક્કસ કાર્ય પદ્ધતિ છે, જેમ કે ચિત્ર, સંગીત, ગાયકી, કમ્પ્યુટરની તાલીમ. આમ વિવિધ કૌશલ્યના વિકાસ માટેની તાલીમ એટલે કેળવણી એ સંકુચિત અર્થ છે. આપણને અહીંયા તાલીમ મળી ગઈ ને આપણે કેળવણી લઈ લીધી, અથવા તો સંગીત, ચિત્ર, રમતગમત, બરાબર, કે વોટ એવર જે પણ, તો આપણે તાલીમ લીધી એટલે આપણે કેળવણી આપણામાં આવી ગઈ કે આપણે શિક્ષણ મેળવી લીધું, એ આપણો સંકુચિત અર્થ છે. તો કેળવણી એટલે તાલીમ સમજી લેવું એ સંકુચિત અર્થમાં છે. અને પાંચમો અને છેલ્લો મુદ્દો છે કેળવણી એટલે માત્ર આજીવિકાનું સાધન. બહુ સરસ મુદ્દો છે ને બધા જ લોકો આજે આના માટે જ મથી રહ્યા છે, અને હકીકતમાં દેશ માટે બહુ ખોટું થઈ રહ્યું છે, બરાબર. મુદ્દાને સમજીએ. ઉચ્ચ સિદ્ધિ હાંસલ કરનાર ઉદ્યોગપતિ, વિદ્યાર્થી કે અન્ય કોઈ વ્યવસાયકારને પ્રશ્ન પૂછીએ તો અંતમાં સારાંશ રૂપે એ જ જવાબ મળે કે મારો પ્રયત્ન આર્થિક સમૃદ્ધિ વધારવાનો છે, પણ
માનવ જીવનનું ધ્યેય માત્ર આર્થિક સદ્ધરતા નથી. नाणा वगरनो नाथियों ने नाणे नाथा लाल. लोग आपको पूछेंगे, अरे भैया आप कैसे हैं? जब तक आपकी जेब में पैसे हैं. पैसा खुदा तो नहीं, लेकिन खुदा से कम भी नहीं. આવી અનેક વાતો પૈસા માટે થઈ છે. એટલે પૈસા જરૂરી છે, પણ શિક્ષણ એટલે માત્ર પૈસા જ કમાવવા એ અર્થ સંકોચિત છે. તેનું લક્ષ્ય સર્વાંગી વિકાસનું છે અને માટે કેળવણી એ માત્ર આજીવિકાનું સાધન નથી. જો માનવ જીવનનું ધ્યેય છે ને એ માત્ર આર્થિક સદ્ધરતા નહીં પણ સર્વાંગી વિકાસનું છે અને માટે કેળવણી માત્ર આજીવિકાનું સાધન નથી. તમે શિક્ષક બનો કે જ્યાં પણ જાઓ ત્યાં માત્ર પૈસાને જ ધ્યાનમાં, પૈસા સર્વસ્વ છે, હું માનું છું પૈસા વગર કશું જ નહીં થાય, આ સત્ય છે. બધા જ લોકો સારી વાત કરશે, હા, પણ જ્યારે જશો ત્યારે સામેથી પૈસાની જ વાત આવશે. કોઈ વસ્તુ મફત નહીં મળે, મફત નહીં મળે. ઘણો બધો પ્રેમ હશે, બરાબર, ઘણી બધી લાગણી હશે, ભાવના હશે, સંબંધો સારા હશે. 1-2 દિવસ એના ઘરે જમાડશે, 4-5 દિવસ જમાડશે, પછી કહે છે કે ભાઈ તમે તમારા ઘેર જાઓ. એટલે પૈસા કમાવા ખૂબ જરૂરી છે, પણ ઈમાનદારીથી. અને કમાયેલા પૈસાથી આ સમાજ માટે આપણું જે ઋણ છે આપણા સમાજ પ્રત્યેનું એ આપણે અદા કરવાનું છે. ક્યાંક સમૂહ લગ્નમાં દાન આપીએ, ક્યાંક સમાજની અંદર કોઈ દીકરા દીકરીને શિક્ષણ માટે ફીની જરૂર હોય તો આપણે ઊભા રહીએ, એને ફી આપીએ, એને ભણાવીએ. ક્યાંક કોઈ બીમાર હોય, હોસ્પિટલમાં હોય અને એને પૈસાની જરૂર હોય ત્યાં આપીએ. કોઈને લગ્નની અંદર પૈસાની જરૂર હોય અને દીકરીઓના લગ્ન છે કે દીકરાના લગ્ન છે અને પૈસાની જરૂર પડી છે, કોઈને મામેરામાં પૈસાની જરૂર પડી છે, વોટ એવર. પણ જ્યાં આપણને એવું લાગે કે ગામની અંદર રસ્તો ખૂબ ખરાબ છે અને તંત્ર દ્વારા ત્યાં નથી કોઈ અત્યારે એમાં આગળ ડગલું ભરાતું, તો આપણી પાસે ખૂબ પૈસા છે તો એક સારો રસ્તો પણ બનાવી શકીએ, એમાં શું વાંધો છે? ખેતરની અંદર ઘણા બધા પશુઓ જતા હોય છે તો એમના માટે હવાડું એટલે કે પાણી પીવાની વ્યવસ્થા પશુઓ માટે પણ કરી શકાય, એમાં શું વાંધો છે? તો આ બધું ક્યારે કરી શકશો કે તમારી પાસે પૈસા છે તો માટે પૈસા કમાઓ, પણ અંતિમ લક્ષ્ય આપણું આર્થિક સદ્ધરતા જ ન હોય એ તમારે ખાસ સમજવાનું છે. માટે કેળવણી શિક્ષણના ઔપચારિક સ્વરૂપથી કંઈક વિશેષ છે. ઔપચારિક અને અનૌપચારિક શિક્ષણનો સુભગ સંયોગ કેળવણી છે. બહુ સરસ વાત કરી છે. ઔપચારિક અને અનૌપચારિક શિક્ષણનો સુભગ સમન્વય એટલે કેળવણી. સુભગ સંયોગ એટલે કેળવણી. તો કેળવણીનો સંકુચિત અર્થ આપણને પૂછાય તો આટલા મુદ્દા આપણે યાદ રાખીએ. કેળવણી એટલે અક્ષર જ્ઞાન, એટલે સૌથી પહેલા તમારા હાથમાં જે પેન છે, પેપર લખતા હશો એટલે હાથમાં પેન હશે તો તમારે ત્યાંથી તમને બધું મળી જશે, અક્ષર જ્ઞાન. બીજું, કેળવણી એટલે માહિતીનું વિતરણ, રાઈટ. તમારા ખિસ્સામાં મોબાઈલ હશે એટલે પરીક્ષામાં નહીં હોય, તમે બહાર મૂક્યો હશે અથવા તો ઘરે મૂકીને આવ્યા હશો, પણ તમારી પાસે મોબાઈલ તો હોય છે. તો કેળવણી અને મોબાઈલથી તમે માહિતીનું વિતરણ આખો દિવસ ઇન્ફોર્મેશન આપો છો, લો છો, બરાબર. તો આ છે એટલે મોબાઈલને યાદ રાખશો એટલે માહિતીનું વિતરણ તમને યાદ રહેશે. બહુ સરળ છે સમજાવવા, આ મુદ્દા યાદ રાખવાની વાત કરું છું. એક પેન એટલે અક્ષર જ્ઞાન, બીજું મોબાઈલ એટલે માહિતીનું વિતરણ, ત્રીજું કેવી રીતે યાદ રાખવાનું તો કેળવણી એટલે ભણતર, વાંચન, લેખન અને ગણન, બરાબર. એટલે વાંચન, લેખન ને ગણન, બરાબર. તો આપણે વાંચીએ છીએ, લખીએ છીએ અને ગણીએ છીએ. આ બહુ સરળ છે એટલે એ રીતે તમે એને યાદ રાખી શકો, બરાબર. અને કેળવણી એટલે તાલીમ. તો તમે હાલ તાલીમ લઈ રહ્યા છો તો તમારી તાલીમ થઈ ગઈ, મુદ્દામાંથી પણ યાદ આવશે. એટલે 4 મુદ્દા તો ઈઝી થઈ ગયા. અક્ષર જ્ઞાન પેનમાંથી મળ્યું, મોબાઈલમાંથી માહિતીનું વિતરણ, વાંચન, લેખન અને ગણન. તમે વાંચો છો, તમે લખો છો અને તમે ગણતરી કરો છો. ચોથો મુદ્દો આપણને મળ્યો તાલીમ. તમે હાલ તાલીમ લઈ રહ્યા છો, DLED, ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન, બરાબર. તો તમે શિક્ષક તરીકેની તાલીમ લઈ રહ્યા છો, શિક્ષક બનવા માટે તાલીમ લઈ રહ્યા છો. અને છેલ્લું, કેળવણી એટલે માત્ર આજીવિકાનું સાધન નહીં. તમારા ખિસ્સામાં પૈસા તો પડ્યા જ હશે, પરીક્ષા આપવા ગયા હશો એટલે પેન લેવા માટે કે ભાડાના કે પેટ્રોલ પુરાવાની કે વોટ એવર, હા, તો ત્યાં આપણને તરત શું યાદ આવશે? પૈસા. એટલે કેળવણી માત્ર આજીવિકાનું સાધન
નથી. આ એનો સંકુચિત અર્થ છે. માટે આ જે 5 મુદ્દા છે, 5 મુદ્દા બહુ સરળતાથી યાદ રહે. જો પહેલો મુદ્દો પેનથી મળશે, કેળવણી એટલે માત્ર અક્ષર જ્ઞાન નહીં. બીજો મુદ્દો મોબાઈલથી મળશે કે કેળવણી એટલે માહિતીનું વિતરણ, એવું આપણે સમજી બેઠા છીએ. ત્રીજો મુદ્દો મળશે વાંચન, લેખન અને ગણન. યસ. ચોથો મુદ્દો તમને મળશે કે તમે હાલ શું લઈ રહ્યા છો? યસ, શિક્ષક બનવા માટેની તાલીમ. અને 5મો મુદ્દો તમને મળશે ન બાપ બડા ન ભૈયા સબસે બડા रुपया. यस, द बाप बड़ा ना भैया सबसे बड़ा रुपया. लोग आपको पूछेंगे अरे भैया आप कैसे हैं? जब तक आपकी जेब में पैसे हैं. पैसा खुदा तो नहीं लेकिन खुदा से कम भी नहीं. નાણા વગરનો નાથ્યો ને નાણે ના થા લાલ. એટલે તમને 5મો અને અંતિમ મુદ્દો ત્યાંથી મળશે. તો આ રીતે સરળતાથી કેળવણીનો મર્યાદિત અર્થ સવિસ્તાર સમજાવો, શિક્ષણનો મર્યાદિત અર્થ સવિસ્તાર સમજાવો, તમને યાદ રહી જશે. ઓકે, તો આ રીતે બહુ સરસ રીતે તમે મૌલિકતાથી એમાં લખી શકો છો. જો મૌલિકતામાં પણ બહુ ગપ્પા નથી મારવાના, ટુ ધ પોઈન્ટ, બરાબર, હૃદયને ટચ થાય એ મુદ્દાની વેલ્યુ હોય. એ લીટી જે તમે લખો છો, લાઈન, બરાબર, એ વાક્ય સેન્ટેન્સનું પણ મહત્વ હોય. એ રીતે તમારે આટલા મુદ્દા યાદ રાખી અને તમે એમાં લખી શકો. અહીંયા જે 3R ની વાત કરી છે, 3R મીન્સ રીડિંગ, રાઇટિંગ એન્ડ એરિથમેટિક, બરાબર, વાંચન, લેખન ને ગણન. આ 3R ની જે વાત કરી એને પણ આપણે ધ્યાનમાં રાખીશું. ટૂંકા પ્રશ્નોમાં પૂછી શકાય, બરાબર. અક્ષર જ્ઞાનમાં આપણે નરસિંહ મહેતા, અખાની વાતને યાદ કરી, સંત કબીરજીની, એવા બીજા પણ ઘણા બધા સંતોને છે, બરાબર, ઘણા બધા લેખકો, કવિઓને છે, ઘણા બધા શહીદો પણ છે. એ બધાની વાતને પણ તમે એમાં ક્યાંક ઉલ્લેખ કરી શકો, બરાબર. તો આ રીતે બસ આ બહુ સરસ મજાનો પ્રશ્ન, અને આ પ્રશ્ન પૂછાય તો આપણે આ રીતે સવિસ્તાર બહુ સરળતાથી લખી શકીએ, બરાબર. તો આ સાથે જ આ વિડીયોને પૂરો કરીએ છીએ. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપશો. અને હા, આ વિડીયો તમને કેવો લાગે કોમેન્ટ બોક્સમાં મને જણાવશો, જેથી આગળ કેવા વિડીયો બનાવવા અને આપને કેવી રીતે મદદરૂપ બની શકું એ મને પણ આઈડિયા આવે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપશો. આપ સૌને નમસ્કાર અને જય સાક્ષરતા.